વલ્લભાધીશ કી જય। પરમ દયાળ શ્રી વિઠ્ઠલનાથજી કી જય। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પુષ્ટિમાર્ગના એવા રતનની વાત કરવી છે જેમના વગર આ માર્ગનો ઇતિહાસ અધૂરો છે। આપણે વાત કરવી છે શ્રી મહાપ્રભુજીના પ્રથમ અને સૌથી પ્રિય સેવક શ્રી દામોદરદાસ હરસાણીની। વૈષ્ણવો, પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવોની વાર્તામાં પ્રથમ નામ દામોદરદાસજીનું આવે છે। મહાપ્રભુજી તેમને પ્રેમથી દામલા કહીને બોલાવતા। દામલા એટલે એવો જીવ જેણે પોતાનું સર્વસ્વ ગુરુના ચરણોમાં ધરી દીધું હતું। દામોદરદાસજી જાતે ક્ષત્રિય હતા અને કનોજમાં રહેતા હતા। તેઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ હતા, પણ તેમના હૃદયમાં એક અધૂરપ હતી। જ્યારે તેઓ કનોજમાં મહાપ્રભુજીને મળ્યા ત્યારે મહાપ્રભુજીએ તેમને પૂછ્યું, દામલા, તારું ચિત્ત ક્યાં છે? દામલાએ જવાબ આપ્યો, મહારાજ, મારું ચિત્ત તો આપના ચરણોમાં જ છે, પણ આ સંસાર મને ખેંચે છે। મહાપ્રભુજીએ હસીને કહ્યું, જેનું ચિત્ત વલ્લભમાં પરોવાયેલું હોય તેને સંસાર સ્પર્શી શકતો નથી। આ ક્ષણે દામલાએ પોતાનું ઘર, મિલકત અને અહંકાર બધું જ છોડી દીધું। આપણે માળા તો ફેરવીએ છીએ, પણ શું આપણું ચિત્ત વલ્લભમાં છે? દામલાએ શીખવ્યું કે શરણાગતિ અડધી ન હોય, પૂરી જ હોય। અહીંથી શરૂ થઈ એક એવી યાત્રા જ્યાં દામલા મહાપ્રભુજીના પડછાયા બની ગયા। તેઓ ક્યારેય મહાપ્રભુજીથી અલગ નહોતા રહેતા। સેવામાં કે પ્રવાસમાં દામલા હંમેશા તૈયાર રહેતા। એકવાર મુસાફરી દરમિયાન પાણીની અછત હતી। દામલા પોતાના ગુરુ માટે ગાંવ સુધી ચાલીને પાણી લેવા ગયા। તેમના પગમાં છાલા પડી ગયા હતા, પણ મુખ પર સ્મિત હતું। મહાપ્રભુજીએ પૂછ્યું, તને દુઃખ નથી થતું? દામલાએ કહ્યું, આપની સેવા મળે એમાં દુઃખ ક્યાંથી? હવે આપણે એ પ્રસંગ પર આવીએ જે પુષ્ટિમાર્ગનો આધારસ્તંભ છે। ગોકુળમાં ગોવિંદ ઘાટ, ઠાકુરણી ઘાટ પર મહાપ્રભુજી બિરાજમાન હતા। શ્રાવણ સુદ 11ની એ મધ્યરાત્રિ હતી। મહાપ્રભુજી ચિંતામાં હતા કે આ કળયુગના દોષિત જીવોને ઠાકોરજી કેવી રીતે સ્વીકારશે। ત્યારે સાક્ષાત શ્રીનાથજી પ્રગટ થયા અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે જીવને બ્રહ્મ સંબંધ આપો, હું તેનો સ્વીકાર કરીશ। આ દિવ્ય સંવાદ વખતે દામલા ત્યાં જ સૂતા હતા। મહાપ્રભુજીએ તરત જ દામલાને જગાડ્યા અને પૂછ્યું, દામલા, તે કંઈ સાંભળ્યું? દામલાએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, રાજ, સાંભળ્યું તો ખરું, પણ સમજાયું નહીં। વૈષ્ણવો, આ વાક્યમાં ગહન રહસ્ય છે। જો દામલાએ એમ કહ્યું હોત કે હા, મેં બધું સમજી લીધું, તો એમાં અહંકાર હોત, પણ તેમણે શરણાગતિ સ્વીકારી। ત્યારે મહાપ્રભુજીએ તેમને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો અને સમજાવ્યું કે હવે તારું જે કંઈ છે એ બધું ઠાકોરજીનું છે। દામલા પુષ્ટિમાર્ગના પ્રથમ દીક્ષિત વૈષ્ણવ બન્યા। તેમનો વિશ્વાસ એવો હતો કે ઠાકોરજી સાક્ષાત મહાપ્રભુજીના રૂપમાં તેમની સામે છે। એકવાર મહાપ્રભુજીએ તેમને પૂછ્યું કે દામલા, તારે ઠાકોરજીની અલગ સેવા કરવી છે? ત્યારે દામલાએ કહ્યું, મહારાજ, મારે અલગ સેવા કરીને શું કામ છે? આપની ચરણ સેવા એ જ મારી પરમ સેવા છે। આને કહેવાય અનન્ય આશ્રય। બીજે ક્યાંય મન ન ભટકે, બસ ગુરુના ચરણોમાં જ હરિ દેખાય। જ્યારે મહાપ્રભુજી આ પૃથ્વી પરથી લીલા સંકેલીને જઈ રહ્યા હતા ત્યારે દામલા પણ તેમની સાથે જવા માંગતા હતા, પણ મહાપ્રભુજીએ તેમને રોક્યા અને કહ્યું, દામલા, તું અત્યારે મારી સાથે આવીશ તો વૈષ્ણવોને માર્ગ કોણ સમજાવશે? તારે અહીં રહીને માર્ગની રક્ષા કરવાની છે। ગુરુની આ આજ્ઞા દામલા માટે વ્રજ જેવી હતી। તેમણે પોતાના વિરહને દબાવીને મહાપ્રભુજીની આજ્ઞા પાળી અને આજીવન વૈષ્ણવોને સાચો પુષ્ટિ માર્ગ બતાવ્યો। આજે આ સત્સંગનો સાર એ જ છે કે ભલે આપણે મોટા મોટા ઉત્સવો ન કરી શકીએ, પણ જો આપણી અંદર દામલા જેવી દિનતા અને ગુરુનિષ્ઠા આવી જાય તો ઠાકોરજી આપણને જરૂર સ્વીકારશે। પુષ્ટિમાર્ગ એ દેખાડાનો નહીં, પણ હૃદયના ભાવનો માર્ગ છે। દામલાના ચરણોમાં વંદન કરીએ કે આપણને પણ એવો જ અતૂટ વિશ્વાસ પ્રાપ્ત થાય। ચાલો સૌ સાથે મળીને આશ્રયનું પદ બોલીએ। દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો। શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માહી અંધેરો। બોલો શ્રી વલ્લભાધીશ કી જય।